ભારત અંગે ટ્રમ્પના સકારાત્મક નિવેદનોથી બજારમાં સેન્ટિમેન્ટમાં સુધારો. નિફ્ટી 60 પોઈન્ટથી વધુ વધીને 24,700ની ઉપર. બેંક નિફ્ટીમાં પણ તેજી. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે આવી ખરીદદારી. ઓટો સેક્ટરમાં તેજીનું ગિયર યથાવત. આજે પણ નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 1%થી વધુનો આવ્યો ઉછાળો. તો રિયલ્ટી સ્ટોક્સમાં પણ તેજી. નિફ્ટી રિયલ્ટીમાં પણ આજે સારી ખરીદદારી. મોર્ગન સ્ટેનલીના બુલિશ રિપોર્ટથી સ્ટીલ શેર્સમાં તેજી. ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ બન્યા નિફ્ટીના ટોપ ગેઇનર્સ. વાયદામાં સેલમાં આવી તેજી. બ્રોકરેજ મુજબ આવનારા સમયમાં માંગ વધવાની સંભાવના. અન્ય મેટલ શેર્સમાં પણ આજે મજબૂતી. વેદાંતાએ જેપી એસોસિએટ્સને ખરીદવા માટે લગાવી સૌથી મોટી બોલી. આશરે 17,000 કરોડના ઓફર સાથે અદાણી ગ્રુપને પાછળ છોડ્યું. ત્યાં જ દાલમિયા ભારત, જેએસપીએલ અને પીએનસી ઇન્ફ્રાએ નહીં જમા કરી ફાઇનલ બીડ. જોકે વેદાંતામાં આ સમાચાર બાદ આવ્યો મોટો ઘટાડો. યુએસ એફડીએને એક્શનથી ફાર્મા સ્ટોક્સમાં ઘટાડો. અરબિંદો ફાર્મા, ઝાયડસ લાઇફ, લ્યુપિન અને ડોક્ટર રેડ્ડીઝના વિવિધ પ્લાન્ટને મળ્યા અવલોકનો. ત્યારબાદ તમામ સ્ટોક્સમાં આજે દબાણ સાથે કામકાજ.